નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શિવ એ સાક્ષાત્કાર છે, અનંત છે, આદિ છે તેવા ભગવાન ભોળેનાથના ધામ ઠેર ઠેર આવેલા છે. એવી કોઈ જગ્યા નહીં હોય, એવું કોઈ શહેર નહીં હોય, એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં શિવાલય ન હોય. અને એ શિવાલયમાં ભક્તો જઈને ભોળેનાથની આરાધના કરતા હોય છે, તેમની પૂજા અર્ચના કરતા હોય છે. તો ભોળેનાથ પણ પોતાના ભક્તો પર આશીષ આપે છે. ચલો દર્શન કરીએ એવા જ એક શિવાલયના, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. વડોદરાના પ્રતાપનગર રોડ પર આવેલું છે રણમુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર. આ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે. અહીંયા ભક્તો આવીને મહાદેવની પૂજા કરે છે. સાથે જ ભક્તોને અહીં આવતા જ સુખ શાંતિની અનુભૂતિ થાય છે. ભક્તોનું કહેવું છે કે તેમની તમામ મનોકામના અહીં આવીને પૂર્ણ થાય છે. સ્વયંભૂ શિવલિંગના મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. રણ માટે આસ્થા વ્યક્તિનું છે. અહીં આવનારા ભક્તોનું કહેવું છે કે અહીંયા આવતા જ તેમના મનને અપાર શાંતિનો અનુભવ થાય છે અને તેઓ જે પણ મનોકામના મહાદેવ સમક્ષ માને છે તે તમામ મનોકામના મહાદેવજી પૂર્ણ કરે છે. મંદિરમાં રોજ નિત્ય ક્રમ મુજબ મહાદેવની આરતી ઉતારવામાં આવે છે, જેમાં શિવલિંગની વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે. મંદિરની પૂજાનો ક્રમ અહીંના પૂજારીએ છેલ્લા 50 વર્ષથી જાળવી રાખ્યો છે. પૂજારીનું કહેવું છે કે ભોલેનાથ પર શ્રદ્ધા રાખનાર કદી દુખી થતો નથી. આ ઘણો વર્ષો આ મુક્તેશ્વર મંદિર છે. આ ઘણા વર્ષોથી મંદિરની 2 ટાઈમ આરતી, પૂજા, પખાલ, જ્યોતિર્લિંગની પણ પૂજા, પખાલ બધું વગેરે બધું થાય છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. એ પણ જે રીતે 12 જ્યોતિર્લિંગમાં જે લોકો દર્શન કરવા જાય છે એવા જ એ ટાઈપના લિંગ બેહાડ્યા છે, ધજા એ રીતના બધું એ રીતના જ છે. અને 12 જ્યોતિર્લિંગ કદાચ કોઈ સામાન્ય માણસ 12 જ્યોતિર્લિંગ કરવા ના જઈ શકે ને અહીંયા 12 જ્યોતિર્લિંગની પૂજા કરે કે દર્શન કરે તેની યાત્રા પૂરી થાય. તો બીજી તરફ નિમરાલા 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના અને દેખભાળની કામગીરી મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવે છે. મારી મકાનની હતી કે મકાનની તો મકાનની એ તો 5 ઉંમર ભરી દાદાને, તો દાદાએ આપણા હુકમથી એમના પ્રેરણા આશીર્વાદથી મકાન થઈ ગયું પોતાનું અને સારું છે અને સુખ શાંતિ જીવનમાં આપે છે. મારો અનુભવ એ છે કે મારી કે દુકાનનું જે કામ નહોતું પતતું તે આજ ભોલેનાથની સેવા કરવાથી મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. રોજ નિત્યક્રમ મુજબ તેઓ મહાદેવના મંદિર આવે છે અને પૂજન અર્ચન કરે છે. મંદિરમાં શિવજીની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ, રાધાકૃષ્ણ, ગણેશજી, લક્ષ્મીનારાયણ રૂપ તેમજ હનુમાનજીની મુખ્ય મૂર્તિ બિરાજમાન છે. તો મંદિરની બહારના પરિસરમાં સંતોની પ્રતિમાઓ છે, જેમાં ડોંગરીજી મહારાજ, શ્રી રંગ અવધૂત, મગર સ્વામી, શ્રી પ્રેમાનંદ મહારાજ, જલારામ બાપા અને શ્રી સાઈ બાબાની દર્શનીય પ્રતિમાઓ પણ સ્થાપિત છે. તો અહીંયા 12 જ્યોતિર્લિંગની સાથે ભગવાન વિષ્ણુના 24 અવતારોની પ્રતિમાઓ પણ સ્થાપિત કરાઈ છે. મંદિરમાં જે તે સ્વરૂપ પ્રમાણેના અંદર જ્યોતિર્લિંગના શિખરો તેમજ જ્યોતિર્લિંગનો સ્તંભ અને આગવો ઇતિહાસ ગ્રેનાઇટના પથ્થરોમાં અંકિત કરાયો છે. હાલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મહાદેવજી અહીં આવનારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ ભક્તોની શ્રદ્ધા રણમુક્તેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે. આ મંદિરે વારે તહેવારે અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે. શિવરાત્રીમાં મહાદેવજીનો અનેરો શણગાર કરવામાં આવે છે. તો સાથે જ શ્રાવણ માસમાં પણ અહીંયા ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો દર સોમવારે પણ ભક્તો દૂર દૂરથી આવીને મહાદેવના ચરણમાં નતમસ્તક થાય છે. જીએસટીવી. ભગવાન ભોળેનાથ જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે. એવું કહેવાય છે કે જો ભોળેનાથને તમે એક જળ, પાણી અને થોડા બિલીપત્ર ચઢાવી દો તો તે તમારા પર કૃપા વરસાવે છે અને એટલે જ ભોળેનાથના ભક્તો પણ અપાર છે. ત્યારે ચાલો દર્શન કરીએ ભગવાન ભોળેનાથના ધામના. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા કરનાળી ગામે કુબેર ભંડારી મંદિર, જે સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ છે, જે સંતાન અને સંપત્તિ પ્રાપ્તિ માટેની આસ્થા સ્વરૂપે કુબેશ્વર કુબેર ભંડારીનું મંદિર ભારતભરમાં મહત્વનું દેવસ્થાન હોય. અહીં દર અમાસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. હજારોની સંખ્યામાં વર્ષે દિવસે કુબેરદાદાને આશીર્વાદથી લોકોને ત્યાં પારણા બંધાય છે. અહીંયાનું વાતાવરણ
પણ બહુ સરસ છે અને અહીંયાની માન્યતા અહીંયા આગળ લોકો સંતાન પ્રાપ્તિ માટે પણ બધાટના કરે છે અને આવે છે. કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા. તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી. રાવણ શિવજીની આરાધના પ્રસન્ન થઈ શિવજી રાવણને શ્રીલંકાની ગાદી આપી. તે બાદ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થતા કુબેરને થયેલા અન્યાયની વાત રજૂ કરી. તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટું પદ અને પૈસાનું વચન આપ્યું. કુબેર દેવોના ખજાનચીનું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું. કુબેરે કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારીના નામથી પ્રચલિત છે. પ્રાચીન માન્યતા અનુસાર કુબેર તમામ પ્રકારની સંપત્તિ છે. સંપત્તિ અને સમૃદ્ધિના દેવ તરીકે ઓળખાતા તે આજના આધુનિક વિશ્વમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણા વર્તમાન યુગમાં સુખ અને વિવિધ લક્ઝુરિયસ આર્થિક સંસાધનો સાથે જટિલ રીતે જોડાયેલા છે. જે નિસંતાન હોય તો અહીંયા આપણે એક રૂપિયો અને એક સોપારી લઈને આપણે એક બાધા લેવડાવે છે અને પછી જેવું આપણી બાધા પૂરી થાય તે પ્રમાણે આપણે ઈચ્છા પૂરતી રીતે આપણે જે પણ આવીને આપણા બાળકને લઈને આવીને એ કરી શકીએ. અહીંયા આવતા અમને અત્યંત શાંતિનો અનુભવ થાય છે. અમારી દરેક મનોકામના પૂરી થાય છે. નર્મદા કિનારે પ્રકૃતિ વચ્ચે આવેલું આ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં વ્યક્તિ આધિવ્યાધિ ઉપાધિ વિસરી જાય છે કારણ કે આજ આધિવ્યાધિમાંથી ખુદ ધનના દેવતા કુબેરને મહાદેવે બચાવ્યા હતા. કુબેર જે રાવણના પિતરાઈ ભાઈ છે પરંતુ રાક્ષસ કુળનો રાવણ કુબેરની સોનાની લંકા પર નજર હતી અને પોતાની શક્તિ અને બળથી રાવણે કુબેર પાસેથી તમામ ધન અને સોનાની લંકા લીધી. ત્યારથી કુબેર નર્મદા કિનારે આવેલા કરનાળી પાસે સ્થાન ગ્રહણ કરીને મહાકાળની ઉપાસના કરી તેમજ કુબેર માતા સાથે મહાદેવની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યારે તેમનાથી પ્રસન્ન થઈને કુબેરને મહાદેવજીએ વરદાનમાં દેવોના ખજાનચી બનાવ્યા અને આ એ જ સ્થાન છે જ્યાં મહાદેવજી તેમના પર પ્રસન્ન થયા હતા. અહીંયા વારે તહેવારે અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. ખાસ તો અમાસ અને શિવરાત્રી શ્રાવણ માસ દરમિયાન કુબેર ભંડારીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સોના અને ચાંદીના મુખવટોનો શણગાર તૈયાર કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં કુબેરજીની પાછળ અંબા માતાની મનોહર મૂર્તિ સ્થાપિત હોય શ્રદ્ધાળુઓ દર્શનનું પુણ્ય પ્રાપ્ત કરે છે. અહીં દૂર દૂરથી વારે તહેવારે ભક્તો ઉમટી પડે છે. કુબેર ભંડારીના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે. ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.